રાત્રિના 2 વાગ્યા હતા. એક શ્રીમંત માણસને નીંદર નથી આવતી. પડકા ફરી ફરીને થાક્યો. પછી ચા પીધી, સિગરેટ પીધી, અગાસી પર ચક્કર મારી આવ્યો, પણ ત્યાં કેને ચેન ના પડ્યો. પછી તેણે પાર્કિંગમાંથી પોતાની ગાડી કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો. વચ્ચે એક રસ્તામાં મંદિર આવ્યું તો તેણે વિચાર્યું કે ભગવાનની બાજુમાં બેસું, મનને થોડી શાંતિ મળશે. તે મંદિરમાં ગયો તો એક માણસ ઉદાસ થયેલો ભગવાનની મૂર્તિ સામે બેઠો હતો. ત્યારે શ્રીમંત માણસે પૂછ્યું, કેમ ભાઈ આટલી મોડી રાતે? પેલા માણસે કહ્યું કે મારી પત્ની ખૂબ બીમાર છે અને કાલ સુધીમાં તેનું ઓપરેશન નહીં થાય તો એ મરી જશે અને મારી પાસે ઓપરેશનના પૈસા નથી. પેલા શ્રીમંત માણસે ખિસ્સામાંથી પૈસા કાઢીને એ માણસને આપતા કહ્યું કે લો, મારું આ કાર્ડ લઈ લો, એમાં મારો નંબર છે, મને ફોન કરી દેજો અને એડ્રેસ પણ છે. પેલા માણસે કાર્ડ પાછું આપી દીધું અને કહ્યું કે મારી પાસે એડ્રેસ છે, આ એડ્રેસની જરૂર નથી ભાઈ. પેલા શ્રીમંત માણસે અચંબો પામીને પૂછ્યું, કોનું એડ્રેસ? પેલા માણસે મંદ હસતા કહ્યું કે જેને રાત્રિના 3:30 વાગે તમને અહીંયા મોકલા એ ભગવાનનું એડ્રેસ. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો.